તારે શનિ દેવલની ચડી ઉડીને આવી હતી. મને ખબર ચોથી પડી, ખબર ને? ચડીમાં મોતરની સુગંધ આવતી. ચડી ના કેવરાય, ઈ ગુજરાત અહીં તો જોગ્યો કહેવાય. હા ચલો હાળા, આપણે હવે નવું વિચાર, આપણે કોકની ત્યાં આપણે મજૂરી કેટલા દાડા કરવી, કોકની ચેનલમાં આપણે કામ કેટલા દાડા કરવું. હું તો વિચારે અને મારો મગજ બધું આખું વિચારવા આવ્યું થઈ ગયું. હવે તમે કોક વિચારી મને કહો કે આપણે રસ્તો કયો પકડવો, શું કરવું, શું ન કરવું. રસ્તો મૂકું હા. અહીંયાથી સીધો પકડાય, અહીંયા દાશો એટલે રિક્ષા પડશે, સીધા રૂમે જતા રહો. બરાબર બાબુ, રૂમે તો જિંદગી કાઢી પડી. કોક આગળ વધવાની વાત કરો તમે. આગળ બનાવી ઉભા રહો. તમે હું આગળ વધ. બસ હવે બી હવે હરખા જા. એટલે દાડે તમે પાછળ હતા, હવે બી હરખા જા. જો હું શું કહું, આગળ તો હું શું હા. પણ તમારા તો એવા ખ્યાતિ મને પાછળ લઈ જાય છે. ના એ લઈ વાળા બીજા હતા, મોન હતો. જો હા આપણે કેપી કોમેડીમાં કામ કર્યું, હા કેપી કોમેડી. પછી ગોપી સ્ટારમાં કામ કર્યું, હા હવે કરી કોમ. મને પાકું પછી યાદ, મને પાકું યાદ. હું રાતે સપનામાં નહીં ભૂલતો. પછી આપણે દયા અભિજીતની કોમેડી બનાવી. હા દયા અભિજીત એસીબી ભરજુતમાં ભલે કરશું શૂટિંગ કર્યું તો એસીબી ભરજુત તમને ઉપર બોધવાના હતા. પછી પણ ભૂલી જાઓ હવે તો ગપ મત કર હાળા, મને યાદ કરવા દે, હું ભૂલી ગયો. પછી આપણે ઓલી channel- આપણે પછી કઈ ચેનલમાં કામ કર્યું હતું? ગોપી સ્ટાર. અરે એ તો કીધું એવી આપણે અમિતાભ બચ્ચન ભેગું એક કામ કર્યું હતું. હા અમિતાભ બચ્ચન ભેગું આપણે કામ કર્યું હતું. એટલે ઓલા ભાવમાં ઓલે પણ એ પણ સપનામાં. હા જો આ રહ્યો ને, મેં શનિ દેવલ ભેગું કામ કર્યું હતું હા ગદ્દર ફિલ્મ. હા ગદર. એના બૂટ મો લઈને આવ્યો હતો. હા આર્યા બૂટ એના, આ જો આર્યા બૂટ. હું તમને એક વાત કરું બધી. આપણે ભાઈ 1856 ભાડો વાવાઝોડો આવ્યો તારે શનિ દેવલની ચડી ઉડીને આવી હતી. મને ખબર ચોથી પડી, ખબર ને? ચડીમાં મોતરની સુગંધ આવતી. એટલે ચડી ના કેવરાય, ઈ ગુજરાત અહીં તો જોગ્યો કહેવાય. હા એ જોગિયામાં સુગંધ આવતી હતી. મોતરની લેબોરેટરીમાં કરી કીધું આ તો શનિ દેવલનો મોતર ને એ ચડીને મોતર એક થતો મેચ થતો હતો. અમિતાભ બચ્ચનનો અરે મને બંગલાનો બોર્ડ ઉડીને આવ્યો હતો આ દિશા નદીના પુલમાંથી. હા. બોર્ડ ઉડી. હા એ માટે હોય ઉડતું થતો હતો. મેં જોયું. અરે જન્મે તો ચો જોયો છે. મારો જન્મ તો તે હુપારા થયું. મારો જન્મ નતો. પણ એમ કેતા હતા ડોહા, હા. અમિતાભ બચ્ચનનો બોર્ડ ઉડીને આવ્યો કે નહીં, હા આખું ડીશા ભેગું થઈ ઉઠાવીને અમિતાભ બચ્ચનને ઘરે લઈને ગયા. અમિતાભ બચ્ચન આખા ડીશા રમાડ્યા હતા. બરોબર. તમે વાત કરતા મારા કાંથી હળી લીધી રહી એનો હિસાબ તમારે આલો પડશે. આ યાદ રાખવાનો. રેડી? હાળા તો હળી મત કરે. આ હળી તારા હારી લીધી. હળી મારી હતી. આ હળી, હા આ હળી એક છે ને હળી, હા ભલા પરિવારને આટલી હળી પોખી વળે. રેડી? હા એટલે આ મારો હળો રહ્યો ને મારા પરિવારને આમ હળી કરે. એટલે મિત્ર ધ્યાન રાખજો, હાળાથી બહુ. અમે અમારી ચેનલ ચાલુ કરી, અમે હાળા બનાવીની. બરાબર? પોતે મારે બનાવી અને હું હાળો જો બનાવી મારે કરાવવો પડશે ટાળો. જો બનાવી એમાં કોક દાડો વકરે પરા તો પોતાનો કપડો માર ધોવા પડે. જો વકરે ના એટલે- કેવરા, હા. આપણે હવે સુધરી જવાનું. હા. વકરે ના કહેવાનું. હા. રીહી બળે તો શું કરો? હા હા, એવું કહેવાય. રીહી બળે ને તો ખેડા ઉપર ચડી જાય અને હાથે ના ઉતરે. હા, ત્યાં છે એક દાડો ઉભરાવવા પડે. એક દાડો મને રીહ ચડે મારા હાળા ઉપર, હા. તે લાઇટ બિલ આવ્યો 700 રૂપિયા. રીહ ઉતરી ગઈ. મિત્રો અમે હાળો બની બરાબર. અમારા ખરાબ જોક્સ ન હોય, ગલત બોલ ન હોય, બધું અમે વ્યવસ્થિત મજાની કોમેડી કરીશું હા મજાની કોમેડી કરશું અને તમને તમારી- આનંદ આવશે. અને અમને તમે જો લાઈક ફોલો, અમને જો અમારી જેટલા વિડીયો તમે જોશો ને એટલી અમને મજા આવશે. અને અમને એવું લાગે કે અમારા ચાહકો છે, જેમ તમે અમને સપોર્ટ કરશો ને તેમ અમે તમને પૂરેપૂરું મનોરંજન પૂરું પાડશું. તમને હસવાનો મજા આવે, હસતા રહો, હસાવતા રહો, ફસતા મત રહો. મારા હાળાને પણ ફસાવતા મત રહો. અમારો- આ મને ફસાવે છે. અમારો અમે કિંમતી ટાઈમ અમે વેસ્ટ કરીએ છીએ પણ અમે તોય તમને ખુશ રાખવા માટે અમે આટલી બધી મહેનત કરીએ છીએ. તો તમે અમને થોડો સપોર્ટ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો. તમે જેવી કોમેન્ટ કરશો, સકુનિયાથી થોડા ચેતતા રહેજો. તમે કોમેન્ટ જેવી કરશો ને એ ટાઈપના અમે વિડીયો બનાવશું. કોઈની સ્ટોરી હોય, કોઈનો જન્મદિવસ હોય અથવા કોઈને કોઈ બી કારણસર કોઈ બી એને રીલી મેં સ્ટોરી હોય, કોઈ જીવનની અંદર આપઘાત લાગ્યો હોય, કોઈ એની સ્ટોરી બનાવી હોય તો અમને કોમેન્ટ કરી અને જણાવજો. અમે હાળો બનાવી એટલે અમારી ગલત કોમેડી નહીં હોય. કોમેડી સારી છે. અમે બધા સારા જોક્સ છો, પરિવાર સાથે તમે દેખી શકો. બનાવી જો હવે આ ચશ્મા કળયુગમાં હાળા ને હાળિયા ચાલે છે એટલે અમારે તમને એવું લાગતું છે કે હાળા બનાવી કેમ
આ ચેનલ શા માટે બનાવી હા. પણ આ 2024 છે હા. કાળા બનેવીનું હેડે હા બેન બનેવી નથી હેડતું હવે અમાર બનીવીનો ચશ્મા થઈ જાય ગરમ એટલે હવે હું કેમેરો કરું ઓન ફરીથી અને હું બીજા હોદે જઈને વિડીયામાં. કર્યો મારા હાળાને ફોન હમ રેડી હવે બીજા વિડીયોમાં આવવાનું ભૂલતા નહીં જોવાનું